કે આ છે મેથીની ભાજી અને રીંગણનું શાક. સૌથી પહેલાં તેલ રેડી છે, હું રાઈ નાખું છું. એમાં રાઈ તતડે એટલે જીરું, એમાં થોડીક હળદર અને થોડુંક કશ્મીરી મરચું કલર માટે. અને પછી સૌથી પહેલાં તો એમાં નાખીશ રીંગણ અને સાથે સમારેલા થોડા મરચાં અને એમાં મેથીની ભાજી. એમાં હવે બધા મસાલા કરીશું. એમાં સૌથી પહેલાં હું નાખું છું મીઠું, પછી ડ્રાય ગાર્લિકની ચટણી, જેનો ટેસ્ટ મને શાકમાં એકચ્યુઅલી બહુ ગમે છે. પિકલ મસાલા, જેનાથી થોડો તીખાશ આવશે. પછી હળદર, મરચું, ધાણા જીરું. આ શાકમાં લસણ વધારે નખાય છે તાકી એનો ટેસ્ટ સરસ આવે. અને આદું. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. શાક મિક્સ થઈ ગયું છે. હવે એમાં થોડું પાણી નાખું છું. અને હવે આપણે એને ઢાંકી અને ચડવા દઈશું. હવે શાક ચેક કરીશું. પાણી બધું થઈ ગયું છે મિક્સ, અને હવે શાક પણ ચડી ગયું છે. આમાં છેલ્લે આપણે 1 ચમચી ગોળ નાખીશું, જેના લીધે રીંગણ ચરખા ના લાગે અને મેથીની કડવાશ થોડી ઓછી થાય. હવે આપણે એને મિક્સ કરી અને ખાલી 1 થી 2 મિનિટ માટે ખુલ્લું રાખી અને લો મીડિયમ પર ગેસ મૂકી દઈશું. અને પછી શાક તમારું રેડી છે.